જય શ્રી ચામુંડા માતા મિત્રો। તો હવે અમે આવી ગયા છે ચોટીલા ચામુંડા માતાના મંદિર પર, જે ગુજરાતમાં કાઠિયાવાડમાં આવેલું છે। અને જો ભાવિક ભક્તો આજે ચૈત્રી પૂનમનો મેળો છે એટલે ભાવિક ભક્તો અઢળક સંખ્યામાં ત્યાં પધારી રહ્યા છે અને ઊંચી ઊંચી ધજાઓ લઈને લોકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। હજારો લાખોની પબ્લિક છે આજે પૂનમ છે એટલે માતાજીનો મોટો દિવસ છે એટલે બહુ જ પબ્લિક છે। મતલબ કે જ્યાં નજર મારીએ ત્યાં પબ્લિક લોકો બને છે, ભક્તોની ભીડ મોટી પડેલી છે। તો અમે અમારી ટીમ સાથે અહીંયા આવી ચૂક્યા છે। જો એ ભાઈની દોસ્તી, હા 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 હા, શું પ્રેમ છે, શું પ્રેમ છે વાલા, વાહ ભાઈ વાહ। જો તો હવે અમે ચડવાનું ઉપર ચાલુ કરી દીધું છે। 1.5 કિલોમીટર જેવું ચડવાનું છે। ચડવાનું અઘરું નથી, પણ આ ભીડમાં લોકોમાં પોતાને સાચવી રાખવા અને પોતાનું સંતુલન જાળવી રાખવું એ બહુ અઘરું કામ છે। કારણ કે થોડોક જો આમ તેમ ધક્કો વાગી ગયો તો બધાની અંદર, અને જો હું પણ કેટલો એકદમ બની ઠણીને આવેલો છું, જોઈ શકો છો। અને પબ્લિક બધા ભક્તો દર્શન માટે ઉપર ચડી રહ્યા છે। એક બાજુ ચડી રહ્યા છે તો બીજી બાજુ ઉતરી રહ્યા છે લોકો। જો ખચોખચ સીડીમાં ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલા બધા લોકો છે। જો અમે 4 જણ, અમારી ટીમ, શંકરભાઈ, મહેશભાઈ, અજમલભાઈ, વાહ ભાઈ વાહ। વ્યવસ્થા બહુ સારી છે, પોલીસ બંદોબસ્ત બી સારો કરેલો છે। પોલીસ અહીંયા ધજા ચડાવવાનું બહુ મોટું મહત્ત્વ છે। લોકો દૂર દૂરથી મોટી મોટી ધજાઓ લઈને અહીંયા મંદિર પર ચડાવવા માટે આવે છે અને અહીંયા લગાડી દે છે। આ ઉપરથી જો નજારો કેટલો સરસ નજારો લાગે છે, બહુ ઊંચું પહાડ ત્યાંથી પણ બહુ મસ્ત લાગે છે। હવે અમે દર્શન કરી લીધા છે, હવે અમે ઉતરવાનું બી ચાલુ કરી દીધું છે ધીમે ધીમે પ્રસાદ લઈને। તો બહુ આનંદ થયો, માતાજીના દર્શન કર્યા। ડાકલાવાળા ડાકલા વગાડે છે અને બધાને આનંદ કરાવે છે। જય માતાજી, જય ચામુંડા।